નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અગસ્ત્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનો આપનો વિષય છે મનોવિજ્ઞાન. બરાબર, આપણે 12મા ધોરણના મનોવિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉના આપણે 4 ભાગમાં પ્રથમ પ્રકરણ છે એ જોયું છે. હજી આગળ પણ એ પ્રથમ પ્રકરણ છે એના જ ભાગો ચાલે છે. પ્રથમ પ્રકરણ, બરાબર, જેનું આપણે નામ હતું સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. બરાબર, સંવેદન એટલે શું તો તમને ખબર જ પડી ગઈ છે કે જે બહારના જે જગત છે, બાહ્ય જગત છે, એમાં આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે આપણને અનુભવ થાય છે એ બાહ્ય ઉદ્દીપકો દ્વારા થતો, જ્ઞાનેન્દ્રિયોમાં થતો અનુભવ એટલે ઉદ્દીપકો દ્વારા થતો અનુભવ એટલે સંવેદન. બરાબર, તે સંવેદન છે તે આપણે જોતા હતા અને આપણી મેન 5 જ્ઞાનેન્દ્રિયો છે એના ઉપરથી આપણે સંવેદનો છે એના પ્રકાર જોતા હતા. તો આપણે દ્રષ્ટિ સંવેદન જોયું, પછી શ્રવણ સંવેદન જોયું, ગંધ સંવેદન જોયું અને શ્રવણ સંવેદન, ગંધ સંવેદન જોયું છે અને સ્વાદ સંવેદન જોયું છે. બરાબર, હવે આજનું આપણો જે 5મો પ્રકાર છે સંવેદનમાં, છેલ્લો પ્રકાર, બરાબર, એ છે સ્પર્શ સંવેદન. સ્પર્શ એટલે કે આપણે કોઈ વસ્તુને સ્પર્શ કરીએ, બરાબર, તો આપણને ખબર પડે કે તે કેવું છે. જેમ કે મેં અત્યારે આને સ્પર્શ કર્યો તો મને ખબર પડી કે આ લીસું છે. બરાબર, એવી જ રીતે બરફ હોય, બરફને તમે સ્પર્શ કરો તો તમને ઠંડુ લાગે. કોઈ ગરમ વસ્તુ હોય, જેમ કે તપેલી છે તે ચૂલા પર ચડતી હોય અને આપણે એને સ્પર્શ કરીએ તો આપણને ખબર પડી જાય કે આ તો ખૂબ ગરમ છે. આવી રીતે સ્પર્શ સંવેદન છે. સ્પર્શ કરીએ આપણે ગમે એનો, એના ઉપરથી આપણને અલગ પ્રકારનું સંવેદન છે એનો અનુભવ થાય છે. તો એમ એક આકૃતિ દોરી છે. બરાબર, એ આકૃતિ આપણા ચામડીની છે. તો જો પેલા આકૃતિ છે એનું નામ નિર્દેશ જોઈ લ્યો કે એક આ આકૃતિ છે. આકૃતિની અંદર આપણને આપણા જે સ્પર્શ સંવેદનો છે તે 4 પ્રકારે થાય છે. એક જે છે ઉષ્ણતા એટલે કે ગરમી છે, પછી બીજું છે શીતળતા એટલે કે ઠંડી છે, ત્રીજું સ્પર્શ કે દબાણ છે, અને ચોથું છે તે વેદના એટલે કે પીડા. આપણને કે કોઈ વસ્તુ છે તે વાગે, અકસ્માતમાં કંઈ વાગ્યું હોય તો આપણને પીડા થાય છે, વેદના થાય છે. આપણે કોઈ વસ્તુનો સ્પર્શ કરીએ તો તે સ્પર્શ કે દબાણ. પછી આપણા ઉપર શીતળતા એટલે કે આપણને જે ઠંડી લાગે છે શિયાળાની ઋતુમાં તે શીતળતા. ઉનાળામાં આપણને જે ગરમી થાય છે તે શું છે તો તે ઉષ્ણતા છે. બરાબર, આ સ્પર્શ સંવેદન છે એના પ્રકારો હતા. હવે આ મુક્ત નસાગ્રહો એટલે આપણો હાથ કે આપણો પગ કે કોઈ પણ અંગ છે એની અંદર આ રીતે આપણે જે નસાગ્રહો એટલે કે નસો હોય, બરાબર, એટલે આપણે રગ હોય, જે ચેતા તંતુઓ હોય, ચેતા સ્પર્શ કોષ છે એની અવર જવર માટેના જે માધ્યમ હોય, ચેતા તંતુઓ હોય એની વાત કરી. તો તે આ છે વેદના. અહીંયા આપણે સ્પર્શ થાય તો તે વેદના છે એ આ ચેતાકોષો દ્વારા તે આપણા જે મગજ છે તેના સુધી પહોંચે છે. કોઈ વસ્તુનો સ્પર્શ કરીએ તો એ સ્પર્શ છે એ પણ ચેતા જે કોષો છે, ચેતા તંતુઓ દ્વારા જે આપણા મગજના અમુક ભાગ છે તેના સુધી પહોંચે છે. એવી રીતે સ્પર્શ પછી ગરમી છે. તો આપણને ઉનાળામાં જે ગરમી થાય, બરાબર, અને આપણને એટલે કે ઉષ્ણતા છે, ઉનાળાની અંદર ઉષ્ણતા એટલે ગરમી છે, તાપમાન વધે છે તો આપણને ગરમી થવા માંડે. એના કારણે આપણા શરીર છે એની અંદરથી પસીનો એટલે કે પરસેવો વળવા માંડે છે. તો આ ગરમી છે. અને આ ઠંડીનું છે તે ચેતાકોષ બતાવે છે કે ઠંડી. તો ઠંડી પડે છે એટલે આપણું શરીર છે એ આપણને ખૂબ શિયાળામાં ખૂબ ઠંડી હોય, ઠંડા પાણીથી આપણે સ્નાન કરીએ અથવા તો કોઈ ઠંડુ પાણી છે તે આપણને શિયાળામાં પીએ ખૂબ ઠંડીમાં, તો એ ઠંડીનું જે ચેતાકોષ છે તે આપણા મગજ સુધી ઠંડી છે એનો સંદેશો પહોંચાડે છે અને મગજ દ્વારા આપણને આ સંવેદના છે એનો અનુભવ થાય છે કે આપણને અત્યારે ઠંડી પડે છે. એવી રીતે દબાણ કે કોઈ વસ્તુ છે એને સ્પર્શ કરીએ તો તે દબાણ છે એનો પણ આ અનુભવ થાય છે. એટલે આ આકૃતિ છે તે 1.6 છે અને ત્વચા અને ત્વચાના સંવેદન ગ્રાહકો છે એ આ નિર્દેશક છે. બરાબર, તો આપણે જોઈએ, બરાબર, સવિસ્તાર જોઈએ. તો આ આપણે જે સંવેદનાના 5 પ્રકારો છે એમાં જે 5મો પ્રકાર હતો, છેલ્લો પ્રકાર, એ છે કે સ્પર્શ સંવેદન. તો સમગ્ર શરીર આપણું આખું સમગ્ર શરીર જે તંત્ર છે, બરાબર, તો એની અંદર અલગ અલગ પ્રકારના સ્પર્શ સંવેદક તંતુઓ આવેલા હોય છે. એટલે આપણું આખું શરીર છે તે કોના દ્વારા ઢંકાયેલું છે તો આ ચામડી દ્વારા ઢંકાયેલું છે. બરાબર, તો આપણા સમગ્ર શરીરતંત્ર ત્વચામાં, સમગ્ર શરીરતંત્રની જે ત્વચાઓ છે તેનાથી ઢંકાયેલું હોય છે. બરાબર, આખું શરીર છે તે ત્વચાઓ એટલે કે ત્વચા એટલે ચામડી. બરાબર, આપણે ચામડી કહેતા હોય તે ત્વચા કહેવાય. તો આપણું આખું શરીર છે
એ ત્વચાઓથી ઢંકાયેલું હોય છે, બરાબર. તો આ ત્વચાની નીચે એક સંવેદન ગ્રાહક તંતુઓ આવેલા હોય છે, બરાબર. તો જોઈએ કે આપણું જે શરીર છે, શરીરતંત્રની ત્વચામાં પથરાયેલા સંવેદન તંતુઓ દ્વારા આપણે વિવિધ 4 પ્રકારના સંવેદનો છે એનો અનુભવ કરી શકીએ, બરાબર. તો આપણું આખું શરીર છે તે શરીરતંત્ર એટલે આપણું આખું શરીરની વાત કરી, શરીરતંત્રની અંદર બધા જ અંગોની વાત કરી હોય તો આ આખું શરીરતંત્ર છે એ અલગ અલગ પ્રકારની ત્વચાઓથી ઢંકાયેલું છે. તો આ શરીરતંત્રની ત્વચાઓ છે એની શું છે, તો એની અંદર જે શરીરતંત્રની જે ત્વચાઓ પથરાયેલી, શરીરતંત્રની જે ત્વચાઓમાં સંવેદન તંતુઓ પથરાયેલા છે એના દ્વારા આપણે 4 પ્રકારના સંવેદનો છે એનો અનુભવ કરીએ છીએ. તો 4 પ્રકારના સંવેદનો કયા કયા? તો ઉષ્ણતા એટલે કે જેને આપણે ગરમી કહીએ, તો વરસાદ ન આવતો હોય, બરાબર, અને એકદમ વાતાવરણ એવું હોય, ગરમ વાતાવરણ હોય તો આપણને ગરમી થવા મળે છે. કોઈ વસ્તુનો આપણે સ્પર્શ નથી કરતા છતાં પણ આપણને આપણા શરીરની અંદર ગરમી થવા મળે. તો અથવા તો કોઈ એવી જગ્યા હોય કે જ્યાંથી તમને પવન કે હવા ન મળતો હોય એવી જગ્યાએ આપણે રહીએ તો આપણને ત્યાં પણ ગરમી છે, ઉષ્ણતા છે એનો અનુભવ થાય છે. તો ઉષ્ણતા એટલે કે ગરમી છે, શીતળતા એટલે શિયાળામાં ઠંડી હોય, બરાબર, અથવા તો ચોમાસાની અંદર આપણે પલળી જઈએ, પાણીથી ભીંજાઈ જઈએ અને પછી આપણને જે પવન વાગે, પવનની જે હવા આવે છે એના કારણે આપણને ઠંડી આવે છે શરીરમાં, બરાબર. તો એ ઠંડી એટલે કે શીતળતા છે. પછી સ્પર્શ કે દબાણ એટલે આપણે કોઈ વસ્તુનો સ્પર્શ કરી, કોઈ વસ્તુને આપણે અડીએ, બરાબર, આપણે અડીએ કહીએ અથવા સ્પર્શ કરીએ તો એ દબાણની વાત કરી છે. પછી કોઈ વસ્તુ છે, પછી ચોથો પ્રકાર છે વેદના એટલે કે પીડા, બરાબર. તો એ છે એ આપણે કોઈ જગ્યાએ કઈ વસ્તુ છે, અકસ્માતમાં કોઈ વસ્તુ આપણને કોઈ પદાર્થ વાગે તો એ અને આપણને એમાંથી પીડા થાય છે તો એ વેદના છે, પીડા છે, ચોથો પ્રકાર, બરાબર. તો આમ સંવેદન છે એના 4 પ્રકાર છે. જો સંવેદનના 4 પ્રકારો કીધા હોય તો તમને આ સંવેદનના સ્પર્શ સંવેદનના 4 પ્રકાર કીધા હોય તો યાદ રાખવાનું. બાકી એમ કીધું હોય કે સંવેદનોના પ્રકારો જણાવો તો એમાં આ નથી લખવાનું કે ઉષ્ણતા, શીતળતા, સ્પર્શ કે દબાણ કે વેદના, એમાં સંવેદનના પ્રકારમાં નથી લખવાનું. પણ સ્પર્શ સંવેદન આપ્યું હોય કે સ્પર્શ સંવેદનના પ્રકારો જણાવો તો. બાકી સંવેદનના પ્રકાર તો આપણને ખબર જ છે, દ્રષ્ટિ સંવેદન છે, શ્રવણ સંવેદન છે, પછી સ્પર્શ સંવેદન છે, ગંધ સંવેદન છે, સ્વાદ સંવેદન છે, આ બધા સંવેદનના પ્રકાર છે. પણ એમાંય જે સ્પર્શ સંવેદન છે એના પ્રકાર છે, એના જે 4 પેટા પ્રકાર બતાવીએ છીએ. જો 4 પેટા પ્રકાર હોય તો ઘણા એવી રીતે લખે ઉષ્ણતા, શીતળતા, ગરમી, ઠંડી એમ કરીને 4 કરી દઈએ, પણ એમ નથી. આ તો ખાલી આપણને સમજૂતી માટે આપ્યું છે કે ગરમી. બાકી હવે ગરમી છે એ આપણે 12મા ધોરણમાં છીએ એટલે આપણને ખબર જ હોય કે ઉષ્ણતા છે એને જ ગરમી કહેવાય, શીતળતા એટલે જ ઠંડી, બે અલગ અલગ નથી પણ એક જ છે. એટલે ગરમી એટલે એ જે ઉષ્ણતા, બરાબર, અને શીતળતા એટલે ઠંડી. અને પછી સ્પર્શ કે દબાણ એ પણ એક આખો પ્રકાર છે, અને વેદના એટલે કે પીડા છે એ પણ આખો પ્રકાર છે. આમ જે સ્પર્શ સંવેદન છે એના આ 4 પ્રકારો છે આપણે જોયા. એનો સમાવેશ થાય મનોવૈજ્ઞાનિકો પ્રયોગશાળામાં થયેલા અભ્યાસો દર્શાવે છે. મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા, બરાબર, તો એ તો આપણને ખબર છે કે અગાઉ આવી ગયું છે 11મા ધોરણમાં કે જે પ્રયોગશાળા છે તે 1879માં સ્થપાઈ હતી. તો એ પ્રયોગશાળા છે ત્યાંથી તો શરૂઆત થઈ હતી મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપવાની, અને મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો. તો મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળામાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે ત્વચા ઉપર પથરાયેલા જુદા જુદા સાંવેદિક કોષો છે એ ઉત્તેજવાથી અલગ અલગ પ્રકારના જુદા પ્રકારના સંવેદનનો આપણને અનુભવ થાય છે. એટલે કે જે મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા છે એમાં જે અભ્યાસો થયેલા છે તે થયેલા અભ્યાસો દર્શાવે છે કે આપણી ત્વચામાં પથરાયેલા જે અલગ અલગ પ્રકારના સંવેદન કોષો છે તે અલગ અલગ જુદા ઉદ્દીપકો છે એના ઉત્તેજિત થવાથી આપણને અલગ અલગ પ્રકારની સંવેદના છે એનો અનુભવ થાય છે, બરાબર. તો આવું આપણે કયા આધારે કહી શકીએ? તો આવું મનોવૈજ્ઞાનિક જે પ્રયોગશાળાઓ થઈ છે એ પ્રયોગશાળાઓના આધારે વાત કરી છે કે મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળામાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે ત્વચા ઉપર પથરાયેલા જુદા સંવેદિક કોષો છે એના ઉત્તેજવાથી જુદા પ્રકારના સંવેદન છે એનો અનુભવ થાય છે, બરાબર. એક જ જગ્યાએ એક જ સંવેદનનો અનુભવ નથી થતો, પણ આ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા છે એની અંદર અનેક પ્રકારના પ્રયોગો થયા છે
અને એ અભ્યાસ એવો આપણને જણાવે છે કે આપણા શરીરની અંદર જુદા જુદા સંવેદિક કોષો છે એ બહારના જુદા જુદા ઉદ્દીપકો છે એના ઉત્તેજિત થવાથી આપણને જુદા જુદા પ્રકારની સંવેદના છે એનો અનુભવ થાય છે। પછી તેમાં શું કીધું કે મોઢા અથવા આપણે જે ચહેરા અથવા મોઢા છે એના જે સંવેદિક કોષો છે તો એ ઉત્તેજિત થવાથી એટલે કે આપણે આપણા જે ચહેરા અને મોઢાની ત્વચા છે એમાં ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ છે તે મગજના પશ્વખંડ સુધી પહોંચતા આપણને તે ચહેરા કે સ્પર્શ સંવેદન છે એનો અનુભવ થાય છે। બરાબર, આપણો ચહેરો એટલે કે આપણું મોઢું છે બરાબર, એની અંદરના જે સ્પર્શ સંવેદન છે જે ચેતાકોષો છે તે ઉત્તેજિત થાય અને તે સંદેશો ક્યાં સુધી પહોંચાડે તો મગજના જે પશ્વખંડ છે, આપણા જે મગજ છે એના અગ્રભાગ, પશ્વભાગ, મધ્ય ભાગ, એનો જે પશ્વખંડ છે મગજના પશ્વખંડ સુધી આ સંદેશો પહોંચાડે એટલે કે ચેતાપ્રવાહ છે તે પહોંચે છે અને આપણને મોઢા અથવા ચહેરા છે એની સ્પર્શ છે એનો અનુભવ થાય છે। બરાબર, એનું સંવેદન થાય છે। તો એ કઈ રીતે? તો આપણા મોઢા અથવા ચહેરામાં વિવિધ જે સ્પર્શ ચેતાકોષો છે તે ક્યાં સુધી જાય તો તે સંદેશો છે તે મગજના પશ્વખંડ સુધી પહોંચતા આપણને જે અનુભવ થાય છે સ્પર્શ સંવેદન છે એનો અનુભવ થાય છે। બરાબર, તો આપણા ચહેરા અને મોઢાની ત્વચા છે એમાં ઉત્પન્ન થયેલો એટલે કે આપણા મોઢા અને ચહેરાની ત્વચા એની ચામડી છે બરાબર, આપણી જે ચામડી મોઢાની અને ચહેરાની એટલે કે મોઢામાં આખું માથાનું આવી જાય, જ્યારે ચહેરામાં આપણો જે ચહેરો છે એની જે ચામડી છે એમાં ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ છે તે મગજના પશ્વખંડમાં એટલે કે મગજના પશ્વખંડમાં પહોંચે અને ત્યાંથી આપણને આપણા ચહેરા એટલે કે મોઢાની સંવેદના, મોઢાના સ્પર્શની સંવેદનાનો અનુભવ થાય છે। બરાબર, આ ચહેરાની વાત કરી એટલે કે પશ્વખંડ સુધી પહોંચતા આપણને આપણા ચહેરા કે ચહેરાના જે સ્પર્શ છે એના સંવેદનનો અનુભવ થાય છે। જ્યારે ખંભા એટલે કે આપણા જે ખંભા છે તે ખંભા અને કમર, ખંભાથી કમર સુધી અને હાથ પગ, ખંભાથી કમર સુધી અને આપણા હાથ પગ સાથે સંકળાયેલ ચેતામાંથી ઉત્પન્ન થતો ચેતાપ્રવાહ, આપણા ખંભાથી કમર સુધી અને હાથ પગમાંથી ઉત્પન્ન ચેતાઓમાંથી ઉત્પન્ન થતો ચેતાપ્રવાહ એટલે કે આમાંથી ઉત્પન્ન થતો જે ચેતાપ્રવાહ છે આની ત્વચા, આપણા ખંભાની ત્વચા હોય કે કમરની ત્વચા હોય કે હાથ પગની ત્વચા હોય એટલે કે આપણા ખંભાથી કમર સુધી અને હાથ પગની ત્વચામાંથી ઉત્પન્ન થતો જે ચેતાપ્રવાહ છે તે ક્યાં સુધી જાય તો એ આપણું મગજ છે એના પશ્વખંડમાં, બરાબર, મગજના જે પશ્વખંડ છે એની અંદર એટલે કે જે આપણે અહીં અનુભવ થાય છે તો મગજના પશ્વખંડમાં મગજની જે ખાંચ છે એની બરાબર પાછળ આપણો જે મગજ હોય બરાબર, તો આપણો મગજ છે એ નાનું મગજ ને મોટું મગજ એવી રીતે કુલ મળીને આમ છે તે બે ભાગમાં મગજ છે તે વહેંચાયેલું હોય બરાબર। તો મગજની મધ્યમાં જે ખાંચ આવેલી છે, મધ્ય મગજની ખાંચ છે બરાબર, એની સામે એટલે કે મધ્ય મગજની ખાંચ છે એની સામે સ્પર્શ સંવેદન કેન્દ્રો આવેલા હોય ત્યાં આપણને સ્પર્શ થાય એટલે કે આ સંવેદના છે એનો અનુભવ થાય છે। તો આપણને સંવેદના છે, આપણે કોઈ વસ્તુને સ્પર્શ કરીએ અથવા તો આપણને જે ઠંડી વાગે, ગરમી થાય તો એનો આપણે અનુભવ કઈ રીતે થાય તો આપણે ઠંડા પાણીમાં હાથ બોરીએ બરાબર, ત્યાં છેલ્લે કીધું હતું કે હાથ પગ હોય કે ખંભાથી કમર સુધીના કે હાથ પગની ત્વચા છે એમાંથી ઉત્પન્ન થતો ચેતાપ્રવાહ છે તે મગજમાં થઈ અને પશ્વભાગમાં, મગજના પશ્વભાગમાંથી અને મગજમાં થઈ અને તે કરોડરજ્જુ મારફતે બરાબર, કરોડરજ્જુ મારફતે ક્યાંથી જાય તો ચેતાકોષો છે આપણી જે કરોડરજ્જુ હોય આપણા પાછળ વાહમાં, તો એ કરોડરજ્જુ છે એના મારફતે તે મગજમાં થઈ અને જે મગજના જે મધ્ય ભાગ છે એની બરાબર પાછળ આવેલા જે સ્પર્શ ચેતા સંવેદન કેન્દ્રો છે ત્યાં આપણને અનુભવ થાય। આપણને ઠંડા પાણીમાં હાથ નાખ્યો હોય બરાબર, તો આપણને ત્યાં જઈને આપણને અનુભવ થાય એટલે કે મેં ઠંડુ પાણી છે એનો ટબ ભર્યો હોય, એમાં હાથ રાખ્યો શિયાળાની ઋતુમાં, તો ડાયરેક્ટલી મને ખબર ન પડે કે આ ઠંડુ છે, પણ એ બધી એટલી ઝડપથી, તમે કહેશો કે તરત જ આપણને ખબર પડી જાય, પણ આટલી ઝડપથી ક્રિયા બને કે આપણા હાથની જે ત્વચા છે એમાંથી ઉત્પન્ન થતો ચેતાપ્રવાહ છે તે આપણી જે કરોડરજ્જુ હોય બરાબર, તે કરોડરજ્જુ મારફતે આપણા જે મગજ છે એ મગજની મધ્યમાં જે ખાંચો આવેલી છે
એ ખાંચની બરાબર પાછળ એક સ્પર્શ સંવેદન કેન્દ્ર આવેલું હોય, બરાબર, સ્પર્શ સંવેદન કેન્દ્ર આવેલું હોય, ત્યાં જઈ અને આપણને આ સ્પર્શ છે એનો અનુભવ થાય છે. એવી જ રીતે કોઈ વસ્તુ છે એ ગરમ વસ્તુ હોય એને આપણે અડકી લઈએ તો આપણે દાઝી જઈએ, તો એનો પણ ત્યાં જ એટલે કે આપણા જે હાથ પગના અથવા આપણી જે ત્વચા છે એના સંવેદન એના જે એમાંથી ઉત્પન્ન થતો ચેતાપ્રવાહ છે તે કરોડરજ્જુ મારફતે, કોના દ્વારા? તો કરોડરજ્જુ મારફતે મગજના જે પશ્વ ભાગ છે એના મધ્યમાં જે ખાંચ આવેલી છે, મગજની ખાંચ આવેલી છે, એ ખાંચની બરાબર પાછળ આ સ્પર્શ સંવેદન કેન્દ્ર આવેલું છે, ત્યાં આપણને આ અનુભવ થાય છે, બરાબર. તો આપણને ત્યાં અનુભવ થાય છે. જ્યારે ત્વચા દ્વારા અનુભવાતા મોટા ભાગના સંવેદનો છે તે મિશ્ર પ્રકારના જોવા મળે છે. ત્વચા દ્વારા એટલે કે આપણી ચામડી દ્વારા જે આપણે અનુભવ થાય છે, જે ઉદ્દીપકો દ્વારા, ચામડીના ઉદ્દીપકો દ્વારા આપણને જે અનુભવ થાય તે મિશ્ર પ્રકારના સંવેદનો હોય. મિશ્ર પ્રકારના એટલે કેવા? તો ત્યાં આપણને સ્પર્શનો પણ અનુભવ થાય, શીતળતાનો પણ અનુભવ થાય, ઉષ્ણતાનો અનુભવ થાય, પીડાનો પણ અનુભવ થાય. એટલે કે આપણે કોઈ વસ્તુ છે, ગરમ વસ્તુ છે એને આપણે અડી લીધી, બરાબર, તો એનો સ્પર્શ કરવાથી આપણે દાઝી જઈએ છીએ, એટલે આપણે આ ઉષ્ણતા છે એને પણ અનુભવ થયો અને એક પ્રકારની પીડા, વેદના છે એનો પણ આપણને અનુભવ થયો. એટલે જ અહીં કીધું છે કે ત્વચા દ્વારા અનુભવાતા મોટા ભાગના સંવેદનો છે તે કેવા છે? તો મિશ્ર પ્રકારના. આ પણ યાદ રાખજો, વિકલ્પમાં પ્રશ્ન પૂછાઈ શકે કે ત્વચા દ્વારા ઉત્પન્ન થતા સંવેદકો છે તે મોટા ભાગના કેવા છે? તો એ છે મિશ્ર પ્રકારના સંવેદનો છે, બરાબર. તો મિશ્ર પ્રકાર જોવા મળે છે કારણ કે કોઈ ઉદ્દીપક છે તે ત્વચાના સંપર્કમાં આવતા સામાન્ય રીતે એક કરતાં વધુ કોષો છે એને સ્પર્શે. એટલે કે કારણ કે કોઈ એક ઉદ્દીપક છે તે એક ત્વચાના કોઈ ઉદ્દીપક છે એના સંપર્કમાં આવતા એનો તે અલગ અલગ બે અથવા બેથી જાજી રીતે પણ આપણે એનો સ્પર્શ કરી શકીએ. તો એ કીધું છે કે કોઈ ઉદ્દીપક છે તે ત્વચાના સંપર્કમાં આવતા સામાન્ય રીતે એક કરતાં વધુ કેન્દ્રોને ઉદ્દીપ્ત કરે છે. ઉદ્દીપ્ત કરે એટલે કે જાગૃત કરે છે, એટલે એક કરતાં વધુ કેન્દ્રો છે એને ઉદ્દીપ્ત કરે. સામાન્ય રીતે કોઈ પણ ઉદ્દીપક છે તે ત્વચાના સંપર્કમાં એટલે કે આપણી જે ચામડી છે એના સંપર્કમાં આવતા તે એક કરતાં વધુ કેન્દ્રો છે એને ઉદ્દીપ્ત કરે છે, એવો આમાં નિયમ છે. તો ઉદ્દીપ્ત કરે છે જેથી આપણને એક કરતાં વધુ સ્પર્શ છે એને સંવેદનાનો અનુભવ થાય છે. એના કારણે સામાન્ય રીતે આપણી જે ત્વચામાંથી ઉત્પન્ન થતો ત્વચામાંથી જે ઉત્પન્ન થતો ઉદ્દીપક છે, એટલે કે ત્વચા દ્વારા આપણને કોઈ ઉદ્દીપક છે એનો અનુભવ થાય તો એ એક કરતાં વધુ કેન્દ્રોને ઉદ્દીપ્ત કરી શકે અને એના કારણે આપણને એકથી વધુ પ્રકારની સંવેદનાનો અનુભવ થાય છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપીએ, ઉદાહરણ દ્વારા તમે સમજી શકો કે વરસાદનું જે પાણી, અત્યારે વરસાદની સિઝન છે, બરાબર, તો વરસાદનું જે પાણી છે એનું જે છાંટો છે એ આપણને અડે તો આપણને એક તો શું થયું? તો આપણે સ્પર્શ થયો. એટલે આની પણ આ છે એ લક્ષણ પણ આવી ગયું. એટલે કે વરસાદનું ટીપું, વરસાદનું પાણી છે એ આપણા ચહેરાને સ્પર્શ કરે તો આ સ્પર્શ સંવેદન છે એ પણ થાય છે. સાથે સાથે વરસાદનું પાણી કેવું હોય? ઠંડુ હોય, બરાબર, તો શીતળતા એટલે કે આ ઠંડી છે એનો પણ અનુભવ થાય છે. આમ બંને રીતે આપણને સંવેદનાનો અનુભવ થાય છે. કઈ બે રીતે? તો આ યાદ રાખવાનું, આ ઉદાહરણ પણ યાદ રાખવાનું, એટલે સરળતાથી યાદ રહી જાય કે કોઈ એક આપણી જે ત્વચા છે, બરાબર, ત્વચા એટલે કે ચામડી, તો એને આપણે ત્વચા કહીએ, ત્વચા જ છે, બરાબર. તો ત્વચા છે તો આપણી ત્વચા દ્વારા અનુભવાતા મોટા ભાગના સંવેદનો છે આપણી ત્વચા દ્વારા, આપણી ચામડી દ્વારા, અહીંયા હોય, આંગળીમાં હોય કે કોઈ પણ, તો આપણી ત્વચા દ્વારા અનુભવાતા મોટા ભાગના સંવેદનો છે તે મિશ્ર પ્રકારના સંવેદનો છે, બરાબર. કયા પ્રકારના? તો મિશ્ર પ્રકારના સંવેદનો છે. એટલે કે મિશ્ર પ્રકારના સંવેદનો જોવા મળે છે કારણ કે કોઈ પણ એક ઉદ્દીપક ત્વચાના સંપર્કમાં આવે, કારણ કે કોઈ પણ એક ઉદ્દીપક છે તે ત્વચાના સંપર્કમાં આવે તો આવતા સામાન્ય રીતે, કારણ કે કોઈ પણ એક ઉદ્દીપક છે તે ત્વચાના સંપર્કમાં આવતા સામાન્ય રીતે એક કરતાં વધુ સંવેદન કેન્દ્રો છે એને ઉદ્દીપ્ત કરે છે, એટલે એને જાગૃત કરે છે. દાખલા તરીકે જો અહીં એક ઉદાહરણ પણ આપ્યું છે, એ ઉદાહરણ પણ આપણને યાદ રહી ગયું કે વરસાદનું પાણીનું જે બૂંદ છે તે આપણા ચહેરાને સ્પર્શ કરે તો આપણને સ્પર્શ એટલે કે દબાણ સંવેદન છે એનો પણ અનુભવ થયો અને શીતળતા એટલે કે ઠંડી છે એનો પણ અનુભવ થયો. એના દ્વારા એટલે પણ આમાં કહી શકાય
કે આપણી જે ત્વચા દ્વારા ઉત્પન્ન થતા જે સ્પર્શ જે સંવેદનો છે એ એક કરતાં વધારે પ્રકારના સંવેદનો છે એ પણ ઉપજાવી શકે છે. એટલે એક સાથે આવા અનેક પ્રકારના સંવેદનો છે એનો અનુભવ થાય છે. અને આ વરસાદના ટીપા છે એનું આપણે આ ઉદાહરણ જોયું છે, એટલે આપણને આના વિશે સવિસ્તાર ખબર પડી ગઈ. બરાબર, આપણે આનાથી પૂરી રીતે માહિતગાર થયા. તો આ હતું આપણું જે સ્પર્શ સંવેદન અને પ્રત્યક્ષીકરણનું જે સંવેદન પ્રકાર છે, સંવેદનના 5 પ્રકાર, એનો જે 5મો પ્રકાર હતો સ્પર્શ સંવેદન, એ આપણે જોયો. હવે તમને સમજાઈ ગયું હશે કે સ્પર્શ સંવેદન કઈ રીતે થઈ શકે છે. બરાબર, ગરમી હોય કે શીતળતા એટલે કે ઠંડી હોય, સ્પર્શ કે દબાણ અને વેદના, આ એના પ્રકાર છે. બરાબર, સ્પર્શ સંવેદનના મુખ્ય 4 પ્રકાર કયા કયા? ઉષ્ણતા અથવા ગરમી, શીતળતા અથવા ઠંડી, પીડા કે વેદના અને સ્પર્શ કે દબાણ. બરાબર, પીડા અથવા વેદના, સ્પર્શ કે દબાણ. તો એ આપણી જે ચામડી છે સ્પર્શ દ્વારા, એટલે કે આપણે આપણા શરીરની અંદર આપણું શરીરતંત્ર છે, તો શરીરતંત્રની માં પથરાયેલી ત્વચા, આપણા શરીરતંત્રમાં પથરાયેલી ત્વચા દ્વારા આપણને અલગ અલગ પ્રકારના સંવેદનો છે એનો અનુભવ થાય છે. એટલે આપણું આખું શરીર છે તે કોના દ્વારા, એમાં શું પથરાયેલું છે? તો ત્વચાઓ પથરાયેલી છે. એટલે કે આપણું આખું શરીર છે તે ચામડીથી ઢંકાયેલું છે, તો એમાંથી આપણને અલગ અલગ પ્રકારના સંવેદનો છે એનો અનુભવ થાય છે. તો એમાં મેન 4 સંવેદનો છે. તો મેન 4 સંવેદનો કયા કયા? તો ઉષ્ણતા, શીતળતા, સ્પર્શ કે દબાણ અને વેદના. આ મેન છે તે 4 સંવેદનો છે એનો અનુભવ થાય છે. અને મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળામાં થયેલા અભ્યાસો આપણને દર્શાવે છે કે ત્વચામાંથી કે ત્વચા ઉપર પથરાયેલા જુદા જુદા સંવેદનિક કોષો છે તેના ઉત્તેજવાથી, એટલે કે આપણી જે ત્વચા છે એમાં પથરાયેલા જે જુદા જુદા સંવેદનિક કોષો છે એના ઉત્તેજન થવાથી, એટલે કે એના ઉત્તેજવાથી આપણને અલગ અલગ પ્રકારનો ચેતાપ્રવાહ છે એ એનો આપણને અનુભવ થાય છે. સ્પર્શનો અનુભવ, સ્પર્શ સંવેદનો, એટલે કે આપણા જે શરીરની અંદર પથરાયેલી જે ત્વચા છે એનાથી એનામાં ઉદ્દીપકનો અનુભવ થવાથી આપણને આ સંવેદન છે એનો અનુભવ થાય છે. તો આ હતું આપણું સ્પર્શ સંવેદન. અને એમાં તો તમને સમજાઈ ગયું છે આપણે ત્વચા એટલે કે આપણા ચહેરા કે મોઢાની ત્વચા છે એની અંદર જે રહેલા ચેતાકોષો છે તે ચેતાપ્રવાહ આપણા મધ્ય મગજ છે એમાં આવેલા જે સંવેદન કોષો છે એને ઉત્તેજ એટલે કે એને ત્યાં આપણને અનુભવ થાય છે. એ જ રીતે પછી આપણું જે ખંભાથી કમર સુધી અને કે હાથ પગ છે એમાં રહેલા જે એમાંથી જે ચેતાપ્રવાહ છે તે આપણી કરોડરજ્જુ મારફતે મધ્ય મગજની જે પશ્ચખંડ છે, બરાબર, પશ્ચખંડ છે મગજના, એમાં જે ખાંચ આવેલી છે એની બરાબર પાછળ સંવેદન કેન્દ્ર આવેલા છે, સ્પર્શ સંવેદન કેન્દ્ર, ત્યાં આપણને આનો પણ અનુભવ થાય છે. બરાબર, આપણને હાથમાં કે પગમાં કોઈ વસ્તુ વાગે તો એનો અનુભવ ત્યાં થાય છે. બરાબર, કયા થાય છે તો એ જગ્યા તમને કહી દીધું. બરાબર, હવે આ સ્પર્શ સંવેદન છે આના પ્રકાર અને આ આકૃતિ છે તે તમે બધા 1 થી 2 વખત વાંચી લેજો, કારણ કે આ 3 માર્કમાં અગાઉના જે સંવેદનના પ્રકાર બતાવ્યા એની જેમ આ પણ પૂછાઈ શકે. તો આ આપણું હતું સંવેદન, એટલે કે આપણું જે પ્રથમ પ્રકરણ છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ, એમાં આપણું આ સંવેદન છે તે પૂર્ણ થયું 5 ભાગની અંદર. હવે આપણને આગલા તાસની અંદર ધ્યાન વિશે અભ્યાસ કરીશું. બરાબર.